નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું. હું છું તોરલ અને આપ જોઈ રહ્યા છો ચૂંટણીના ચાબખા. ચૂંટણીના માહોલને થોડાક અલગ અંદાજથી જોવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આવી જ કંઈક મજા માણવા આપ પણ થઈ જાઓ તૈયાર. આપણા શાયરો અને કવિઓ તૈયાર છે તમને હસાવવા અને આપણા નેતાઓને મસ્ત મજાના ચાબખા મારવા. તો આપણા આ કાર્યક્રમની શરૂઆત કરીએ. हादसों का खौफ दिल में था मगर ऐसा न था अपनी ही आवाज से पहले कभी चौंका न था. हादसों का खौफ दिल में था मगर ऐसा न था अपनी ही आवाज से पहले कभी चौंका न था. और मैं भी कुछ बीमार सा था, वक्त भी अच्छा न था, तब किसी ने आके मेरा हाल तक पूछा न था. मैं भी कुछ बीमार सा था, वक्त भी अच्छा न था, तब किसी ने आके मेरा हाल तक पूछा न था. और जब तलक मैंने किसी से अपना हक मांगा न था, जब तलक मैंने किसी से अपना हक मांगा न था, तब तलक कोई भी मेरे खून का प्यासा न था. अरे वाह 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 वाह. जब तलक मैंने किसी से अपना हक मांगा न था, तब तलक कोई भी मेरे खून का प्यासा न था. बहुत अच्छा. ये धूप ही की, ये धूप मृगजળ દેખાડે છે બધા છે કે ये धूप ही का करिश्मा दिखाई देता है. આ ચૂંટણી એટલે ધૂપ છે ની चूंटनी प्रतीक आज है कि ये धूप ही का करिश्मा दिखाई देता है, सुलगती रेत पे दरिया दिखाई देता है. आ हथेली पर चांद दिखाड़े छे अत्यारे. ये धूप ही का करिश्मा दिखाई देता है, सुलगती रेत पे दरिया दिखाई देता है. और हमारे शहर ने इंसानियत गंवा दी है, जिसे भी देखो फरिश्ता दिखाई देता है. हमारे शहर ने इंसानियत गंवा दी है, जिसे भी देखो. ये धूप ही का करिश्मा दिखाई देता है, सुलगती रेत पे दरिया दिखाई देता है. और हमारे शहर ने इंसानियत गंवा दी है, जिसे भी देखो फरिश्ता दिखाई देता है. और किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता है. किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता है. और खुदा का घर है ये, भगवान का ये मंदिर है, खुदा का घर है. ये धूप ही का करिश्मा दिखाई देता है, सुलगती रेत पे दरिया दिखाई देता है. खुदा का घर है ये, भगवान का ये मंदिर है. न जाने क्यों यहाँ खतरा दिखाई देता है, न जाने क्यों यहाँ खतरा. जहाँ शांति मेळववा माटे जईए आपणे, खुदा का घर है ये, भगवान का ये मंदिर है. कोई जग्याए 4 मरे छे, क्यांक कशे 10-12 मरे छे. कोई जग्याए 4 मरे छे, ક્યાંક કશે 10-12 મળે છે. હિન્દુ મુસ્લિમ બંને સલામત. માણસ વારંવાર મરે છે, અરે વાહ વાહ વાહ. માણસ વારંવાર મરે છે. કોઈ જગ્યાએ 4 મરે છે, ક્યાંક કશે 10-12 મરે છે. હિન્દુ મુસ્લિમ બંને સલામત, માણસ વારંવાર મરે છે. ને આ ચૂંટણીમાં સ્થિર જળ સાથે અટક ચાળા ન કર. અરે વાહ વાહ. સ્થિર જળ સાથે અટક ચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર. સ્થિર જળ સાથે અટક ચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર. ને લોક દિવાળી ભલે ને ઉજવે, પેટ બાળીને તું અજવાળા ન કર. અને આજથી ગણ આવનારી કાલને, આવતા 5 વર્ષ, આજથી ગણ આવનારી કાલને, પાછલા વર્ષોના સરવાળા ન કર. અને થઈ શકે તો રૂબરૂ આવીને મળ, ઊંઘમાં આવીને ગોટાળા ન કર. ઊંઘમાં આવીને ગોટાળા ન કરીએ. ને આપણે શું કરી શકીએ અત્યારે? આ ચૂંટણી આવી છે તો ચાલ, કંઈ ના કરી શકીએ તો જો આપણે ધારીએ તો કે ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ. ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ. જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ. જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. અને કંઈક નવું એવું કશું કરીએ કે સૌ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ. થઈ શકે તો ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ. જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. અને કંઈક નવું એવું કશું કરીએ કે સૌ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ. અને એક અફવા છે ભયંકર શહેરમાં, એક અફવા છે ભયંકર શહેરમાં, અસુરો સારે છે પથ્થર શહેરમાં. એક અફવા છે ભયંકર શહેરમાં, અસુરો સારે છે પથ્થર શહેરમાં. ને કાગડો વાચાળ બનતો જાય છે, મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં.
વાહ વાહ એક અફવા છે ભયંકર શહેરમાં અશ્રુઓ સારે છે પથ્થર શહેરમાં, અને કાગડો વાચાળ બનતો જાય છે, મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં, અને લોક પાડોશીને પણ ન ઓળખે. એ જ ખૂબી છે બિરાદર શહેરમાં. લોક પાડોશીને પણ ન ઓળખે, એ જ ખૂબી છે બિરાદર શહેરમાં. ને દેવ દરબારે મળી દાનવ સભા, દેવ દરબારે મળી દાનવ સભા, અને ઊંઘ તો ઝડપાયો ઈશ્વર શહેરમાં. દેવ દરબારે મળી દાનવ સભા, ઊંઘ તો ઝડપાયો ઈશ્વર શહેરમાં. અને શી ખબર તમને મજા કેવી પડે, પણ તમારે દાંત તો દેવી પડે. શી ખબર અત્યારે એ જ ચાલે છે એકબીજાની ખેંચાય. શી ખબર તમને મજા કેવી પડે, પણ તમારે દાંત તો દેવી પડે. ને આબરૂ લીધી તે લીધી, એમાં શું? આબરૂ લીધી. શી ખબર તમને મજા કેવી પડે, પણ તમારે દાંત તો દેવી પડે. અને આબરૂ લીધી તે લીધી, એમાં શું? આબરૂ ના હોય તો લેવી પડે. શી ખબર તમને મજા કેવી પડે, વાહ ખલીલ સાહેબ, આબરૂ ના હોય बहुत તો अच्छे. લેવી પડે. ત્યાગમાં પહેલાં તો ત્યાગના વખાણ, જે ત્યાગ કર્યા છે બેવકૂફ ગણાય એમ. ત્યાગમાં ક્યાં કંઈ મહિમા જેવું લાગે છે, એમાં સૌને હસવા જેવું લાગે છે, એમાં સૌને. અને આજે કોઈ જોઈ રહ્યું છે મારા તરફ, ચૂંટણી આવી છે એટલે. ત્યાગમાં ક્યાં કંઈ મહિમા જેવું લાગે છે, એમાં સૌને હસવા જેવું લાગે છે. આજે કોઈ જોઈ રહ્યું છે મારા તરફ, આજે કંઈ ઝળહળવા જેવું લાગે છે. આજે કંઈ ઝળહળવા જેવું લાગે છે. ને ક્યાંક ક્યાંક અચાનક ખાબોચિયાએ પૂછ્યું મને, મારામાં કંઈ દરિયા જેવું લાગે છે. અરે બાબા, ક્યાંક અચાનક ખાબોચિયાએ પૂછ્યું મને, મારામાં કંઈ દરિયા જેવું લાગે છે. અને ભાઈ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું, પાછો વળે અહીં ખતરા જેવું લાગે છે. અરે બાબા બાબા, ભાઈ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું, પાછો વળ અહીં ખતરા જેવું લાગે છે. ને આપણો દેશ ને રાજ પણ આપણું પોતાનું, આપણો દેશ પણ રાજ પણ આપણું પોતાનું, એ સાચું છે પણ અફવા જેવું લાગે છે. અરે બાબા, ભાઈ વાહ. આપણો દેશ ને રાજ પણ આપણું પોતાનું, સાચું છે પણ અફવા જેવું લાગે છે. અને હવાનો હાથ ઝાલીને રખડતા આવડી ગયું છે, મને ખુશ્બુની દુખતી રખ પકડતા આવડી ગયું છે. અને હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો, મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો, હવાનો હાથ ઝાલીને રખડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રખ પકડતા આવડી ગયું છે. ને બધા ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે, ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે. અને હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો, મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. રગરગને રોમ રોમથી તૂટી, આ પરિસ્થિતિ આપણી છે કે રગરગને રોમ રોમથી તૂટી જવાય છે, તો પણ મજાની વાત કે જીવી જવાય છે. રગરગને રોમ રોમથી તૂટી જવાય છે, તો પણ મજાની વાત કે જીવી જવાય છે. ને વરસાદ શું કરી શકે, છત્રીએ શું કરે, બીજાને કોરો રાખવા પલળી જવાય છે. રગરગને રોમ રોમથી તૂટી જવાય છે, તો પણ મજાની વાત કે જીવી જવાય છે. અને વરસાદ શું કરી શકે, છત્રીએ શું કરે, બીજાને કોરો રાખવા પલળી જવાય છે. અને આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, 5 વર્ષની વાત જુદી, આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે. આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે. ને દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, આ પ્રજાની પરિસ્થિતિ આ જ છે. દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, અને દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે. દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, અને દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે. ને પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું, પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું, લીસી સુંવાળી વાતોમાં લપસી જવાય છે. પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું, લીસી સુંવાળી વાતોમાં લપસી જવાય છે. અને ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે. તો શાયરોની જુગલબંધીની હજુ વધુ કેટલીક મજા માણીશું, પણ એક ખૂબ જ નાનકડા બ્રેક બાદ. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આપણા કાર્યક્રમ ચૂંટણીના ચાપખામાં. શાયરો હજી પણ તેમના મસ્ત મજાના મૂડમાં છે, તો ચાલો આપણે પણ જોડાઈ જઈએ. જનાબ રોશન ખાન
ગિરગિટ અમદાવાદીને હું બીજા દોરના પ્રથમ કવિ તરીકે પોતાની રચના સંભળાવવા માટે અહીંયા માઇક ઉપર આવવા માટે વિનંતી કરું છું. જનાબ ગિરગિટ અમદાવાદી સાહેબ, વેલકમ. તો એમાં મને એક ફર્સ્ટ ક્લાસ એક સરસ મજાની નાનકડી नजम याद आवे छे कि कहा जापान के लीडर ने एक भारत के नेता से, कहा जापान के लीडर ने एक भारत के नेता से, तुम्हारे देश की पब्लिक हमें एक बार अवसर दे तो हम इस देश से दुख दर्द के बादल हटा देंगे, इसे 10 साल में जापान के जैसा बना देंगे. अच्छा. कहा जापान के लीडर ने एक भारत के नेता से, तुम्हारे देश की पब्लिक हमें एक बार अवसर दे तो हम इस देश से दुख दर्द के बादल हटा देंगे, इसे 10 साल में जापान के जैसा बना देंगे. कहा जापान के लीडर से फिर भारत के नेता ने, कहा जापान के लीडर से फिर भारत के नेता ने, अगर जापान की पब्लिक हमें एक बार अवसर दे. कहा जापान के लीडर से फिर भारत के नेता ने, अगर जापान की पब्लिक हमें एक बार अवसर दे हम अपनी तेज रफ्तारी जमाने को दिखा देंगे, फकत 1 साल में जापान को भारत बना देंगे. फकत 1 साल में, फकत 1 साल में जापान को भारत बना देंगे. और एक छोटी सी कविता और याद आ रही है कि एक नेता कर रहे थे हेलीकॉप्टर से सफर. अच्छा. गांव के खेतों पे से जिस दम हुआ उनका गुजर, बोले वो फेंकूं अगर मैं 500 के 5 नोट, पाएंगे जो लोग होंगे वो खुशी से लोटपोट. एक नेता एक चमचा बोल उठा, नोट 100 के फेंकिए, 5 लोगों की जगह 25 को खुश कीजिए. बोले वो फेंकूं अगर मैं 500 के 5 नोट, पाएंगे जो लोग होंगे वो खुशी से लोटपोट. एक चमचा बोल उठा, नोट 100 के फेंकिए, 5 लोगों की जगह 25 को खुश कीजिए. दूसरा चमचा ये बोला, नोट 10 के फेंक कर 250 लोगों के दिल में भर दो खुशियों की लहर. दूसरा चमचा ये बोला, नोट 10 के फेंक कर 250 लोगों के दिल में भर दो खुशियों की लहर. बोला पायलट 1 रुपए के नोट की हो गर फुहार. बोला पायलट 1 रुपए के नोट की हो गर फुहार, ये समझ लो उससे खुश हो जाएंगे 2,500. दे रहे थे सारे चमचे अपना अपना मशवरा, दे रहे थे सारे चमचे अपना अपना मशवरा. ट्रांसमीटर में से उस दिन आई ये सदा, यानी ये आवाज़ है ट्रांसमीटर में से कि सारे चमचे दे रहे थे अपना अपना मशवरा. उस घड़ी ये ट्रांसमीटर में से आई ये सदा कि नोट के यूं फेंकने से कुछ न होने पाएगा, नोट के यूं फेंकने से कुछ न होने पाएगा, फेंक दो नेता को पूरा देश खुश हो जाएगा. क्या बात है रोशन साहब. आप लोगों ने वो गीत सुना होगा प्रेम पुजारी फिल्म का, के प्रेम के पुजारी हम हैं रस के भिखारी, हम हैं प्रेम के पुजारी. अब ये गीत आप मुझसे सुनिए मेरे अंदाज में. शादी गिरामी. कुर्सी के पुजारी, कुर्सी के पुजारी हम हैं वोट के भिखारी. क्या बात. हम हैं वोट के भिखारी, ओ कुर्सी के पुजारी. राजा गए गोरे भागे, बदला सिस्टम सारा, अब तो भारतवासियों पर राज है हमारा. राजा गए गोरे भागे, बदला सिस्टम सारा, अब तो भारतवासियों पर राज है हमारा. अब है हिंदुस्तान जंगल और हम शिकारी, कुर्सी के पुजारी. यार एक बात है, जहाँ पर भी इसका इसमें एक बात है, लोगों को जरा दाद देने की जगह मालूम नहीं पड़ती. इस गीत का प्रॉब्लम ये है. तो मैं जब यूं कहूँ तो समझ जाना कि दाद देने की जगह आ गई.
हमने जिसको लूटा उसकी जेब कर दी खाली, कपड़े उसके बेच डाले, खाल नोच डाली। सब क्रमवार काम हो रहा है, पहले जेब खाली करना, फिर कपड़े बेचना, फिर खाल नोचना। कि हमने जिसको लूटा उसकी जेब कर दी खाली, कपड़े उसके बेच डाले, खाल नोच डाली। सिर्फ अपने चमचों की तकदीर है संवारी, कुर्सी के पुजारी। और हमने दल बदला है लेकिन दिल नहीं बदला है। क्या बात। हमने दल, हाँ ये दल बदलने की बात है तो देखिए, वफादार नेता किसको कहते हैं? जो सिर्फ एक बार एक ही पक्ष के हाथों बिकता है, बार बार बिके वो वफादार नहीं। वफादार नेता वो है जो एक ही बार बिके बस। कि हमने दल बदला है लेकिन दिल नहीं बदला है, सिर्फ नैया बदली है, साहिल नहीं बदला है। हम तो वहीं जाएंगे किनारे पे जहाँ हमको जाना है। हमने दल बदला है लेकिन दिल नहीं बदला है, सिर्फ नैया बदली है, साहिल नहीं बदला है। फूल हाथों में हमारे, जेब में कटारी, कुर्सी के पुजारी। और कहता है शैतान झुक कर आइए गुरुजी, कहता है शैतान झुक कर आइए गुरुजी, गुरु नए शैतानी के सिखलाइए गुरुजी। हैं सभी शैतान बंदर और हम मदारी, कुर्सी के पुजारी। और एक नेता को ये पूछा गया कि तुम्हारा सबसे लोकप्रिय गीत कौन सा है? तो उन्होंने ये गीत गाया, सारी ताकत सारी दौलत सारी दुनिया पर हुकूमत, बस इतना सा ख्वाब है। हमने उनसे पूछा कि अच्छा ये बताओ तुम्हारा सबसे नापसंदीदा गीत कौन सा है? तो उन्होंने ये गाया, जो वादा किया वो निभाना पड़ेगा। मजा करा दिया। तो कहता है शैतान झुक कर, हाँ ये तो हो गया। उसके बाद वो ये स्टेंजा मुझे बहुत पसंद है, आपको भी पसंद आएगा। कि खून में हम लोगों के है जहर वो तूफानी, सांप अगर डस ले हमें तो मांगे फिर न पानी। खून में हम लोगों के है जहर वो तूफानी, क्या बात। सांप अगर डस ले हमें तो मांगे फिर न पानी। नाग पंचमी को तुम अब पूजा करो हमारी, कुर्सी के पुजारी। और आखिरी है इस गीत का स्टेंजा, मत कहो हमने किया है देश का कबाड़ा, बल्कि तुमने खुद ही मारा पांव पर कुल्हाड़ा। मत कहो हमने किया है देश का कबाड़ा, बल्कि तुमने खुद ही मारा पांव पर कुल्हाड़ा। सौंप दी कुर्सी हमें ये भूल है तुम्हारी, कुर्सी के पुजारी। भाई वाह वाह, रोशन साहब बहुत अच्छे। તો દર્શક મિત્રો, મને તો આ કાર્યક્રમમાં બહુ જ મજા પડી રહી છે। તમને કેવું લાગી રહ્યું છે? આ મજામાં એક નાનકડો વિરામ તો લેવો પડશે, પાછા ફરીશું એક બ્રેક બાદ।
બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું ચૂંટણીના ચાપખા કાર્યક્રમમાં। મિત્રો, વધુ સમય ના બગાડતા ફરી એકવાર જોડાઈ જઈએ કવિઓની મસ્તી સંગ। પૂછ નહીં એ ક્યારે થાય, પૂછ નહીં એ ક્યારે થાય, વારે ને તહેવારે થાય। પૂછ નહીં એ ક્યારે થાય, વારે ને તહેવારે થાય, કોમી તોફાનોનું તાંડવ નેતા ધારે ત્યારે થાય। એટલે આવા લોકોને આપણે એ કરીએ છીએ। આપણી વચ્ચે શ્રી મધુસૂદનભાઈ પટેલ ઉપસ્થિત છે। એમને બે રચનાઓ દ્વારા આપણને સૌને આનંદ આપે એવી વિનંતી કરું છું। કવિ શ્રી મધુસૂદન પટેલ। दुनिया वालों देखो हम तेजाब बनाए पानी को, मजहब के एक कंकर से सैलाब बनाए पानी को। कि दुनिया वालों देखो हम तेजाब बनाए पानी को, मजहब के एक कंकर से सैलाब बनाए पानी को। और चेहरे को मासूम बनाना खेल नहीं एक ताकत है। कि चेहरे को मासूम बनाना खेल नहीं एक ताकत है, खून के धब्बे धोने को बेताब बनाए पानी को। जली कुराने हुई रोशनी रोशन हिंदुस्तान हुआ, जली कुराने हुई रोशनी रोशन हिंदुस्तान हुआ। इसी रोशनी में रातों को आज गीता का पाठ हुआ। कि जली कुराने हुई रोशनी रोशन हिंदुस्तान हुआ, इसी रोशनी में रातों को आज गीता का पाठ हुआ। और खून की छींटे जन्नत पहुंची, सारी जन्नत लाल हुई। अल्लाह बोला सुनो राम जी, लो मैं भी नापाक हुआ। शुक्रिया। गरीबोना एक टोळाए एक नेताने घेरी લીધો। ગરીબોના એક ટોળાએ એક નેતાને ઘેરી લીધો, પછી એ ટોળાને હતાશાએ ઘેરી લીધું। કે ગરીબોના એક ટોળાએ એક નેતાને ઘેરી લીધો, પછી એ ટોળાને હતાશાએ ઘેરી લીધું। અને આવું થાય ત્યારે હવે જે રચના મારે વાંચવી છે એવી રચના આવે। कविता को तू मार दे गोली ये ना कुछ कर पाएगी। अच्छा, कविता को तू मार दे गोली ये ना कुछ कर पाएगी। 4 दिलों तक जो ना पहुंचे दिल्ली कैसे जाएगी। कि कविता को तू मार दे गोली ये ना कुछ कर पाएगी। 4 दिलों तक जो ना पहुंचे दिल्ली कैसे जाएगी। क्या बात है, क्या बात और यार मधु तू लिखता है तो लिख लेकिन कुछ तेजाबी। कि यार मधु तू लिखता है तो लिख लेकिन कुछ तेजाबी। ये तहजीब ये भाषा थोड़ी उनकी समझ में आएगी। अरे वाह 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 वाह। शुक्रिया सुंदर, शुक्रिया। कवि सरस सरस। कि कविता को तू मार दे गोली ये ना कुछ कर पाएगी। 4 दिलों तक जो ना पहुंचे दिल्ली कैसे जाएगी। और यार मधु तू लिखता है तो लिख लेकिन कुछ तेजाबी। ये तहजीब ये भाषा थोड़ी उनकी समझ में आएगी। और अल्फाजों को छोड़ पकड़ ले आज करोड़ों भूखों को। कि अल्फाजों को छोड़ पकड़ ले आज करोड़ों भूखों को। भूखों की फरियाद न कर तू नेताओं के दूतों को। कि अल्फाजों को छोड़ पकड़ ले आज करोड़ों भूखों को। भूखों की फरियाद न कर तू नेताओं के दूतों को। और सबको कह कि उनको अपने हिस्से की एक रोटी दे। कि सबको कह कि उनको अपने हिस्से की एक रोटी दे। फिर हाथों में दे दे लाठी बड़ी नहीं तो छोटी दे। और हर एक रोटी शोला बनकर दिल्ली में चिल्लाएगी। तब कुछ होगा जब बापू की खादी डंडा खाएगी। शुक्रिया। સો ફ્રેન્ડ્સ, મારી જેમ તમને પણ મજા આવી ને? તો આવતીકાલે પણ શાયરોની આ જુગલબંધી આપણે ફરીવાર માણીશું। આવતીકાલે રાત્રે 9:30 જોવાનું ચૂકતા નહીં ચૂંટણીના ચાપખા। અત્યારે મને રજા આપશો। નમસ્કાર।